તમારો કાંઈ પણ મેસેજ હોય એ દાદા સુધી જો કોઈ પહોંચાડે તો તમે શું કહેશો ભાઈ? આ વિડીયો જોયા પછી તમામ દુઃખ, ચિંતા, ટેન્શન, મુશ્કેલી, રોગ, માનસિક અશાંતિ કાંઈ પણ કેમ ન હોય, ગમે તેવું પર્સનલ કામ કેમ ન હોય, એ પૂરું થઈ જશે. બજરંગબલી હનુમાનજી મહારાજ સુધી તમારો મેસેજ 100 નહીં પણ 1000% પહોંચશે ભાઈ. જય હનુમાન દાદા. મિત્રો, એક ઇમ્પોર્ટન્ટ મેસેજ આપવાનો હતો. હવે મેં જે 1 મહિના પહેલાં 2-3 વિડીયોઝમાં વાત કરેલી હતી કે તમે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે જે કાંઈ પણ સેન્ડ કરવા માગતા હોય, ડોનેટ કરવા માગતા હોય પૈસા, તે કરી શકો છો. હવે મિત્રો, એક કહેવાય કે નાનાથી પણ નાનું કલેક્શન થયું છે. હજી એટલા બધા લોકોએ કંઈ સેન્ડ જ નથી કર્યું ભાઈ. પણ મિત્રો, કાંઈ વાંધો નહીં, જેવી જેની ઈચ્છા, બરોબર છે. હવે હું મારાથી બનતી મદદ દર મહિને કરતો હોઉં છું ભાઈ, રેગ્યુલર. એમ જોઈએ તો દરરોજ ભાઈ કંઈક જે યથાશક્તિ મુજબ, એમાં વધુ પછી કહેવાનું ન હોય, જે થઈ શકે એ આપણાથી. હવે મિત્રો, મારી ઈચ્છા હતી મોટું કલેક્શન થાય ત્યારબાદ વિડીયો બનાવવો છે, પણ સાવ નાનું કલેક્શન કહેવાય કે છે જ નહીં એવી અમાઉન્ટ છે ભાઈ. હવે મિત્રો, જેટલા પણ ભાઈઓએ બહેનોએ સેન્ડ કરેલું છે બધાનો દિલથી આભાર ભાઈ. તમે જે સેવા માટે હેલ્પ કરેલી છે, બરોબર છે. મેં અડધા લોકોને મેસેજ પણ કરી લીધો છે, પૂછી લીધું છે ગૂગલ પેમાં ને મેસેજીસમાં, યુટ્યુબમાં, અને અમુકને બાકી છે એ હવે કરી દઈશ. પણ મિત્રો, વાત એમ થઈ હતી કે અમે ગઈકાલે કષ્ટભંજન દેવ, હા, સાળંગપુર ધામમાં ગયા હતા દર્શન કરવા માટે. મિત્રો, ત્યારે મારી ઈચ્છા હતી કે એક હાઈવે ઉપર જેટલા પણ જરૂરિયાતમંદ લોકો છે, બાળકો છે, વૃદ્ધો છે, એ બધાની જમાડવા છે, ચપ્પલ છે, ટી શર્ટ છે, બરોબર છે, જે કાંઈ પણ આપણાથી થઈ શકે. તો મિત્રો, એ મદદ મેં કરેલી છે અને એ લોકોને પણ ન ગમે, અને મારી ઈચ્છા પણ મોટા કલેક્શન બાદ વિડીયોની હતી, એટલા માટે વિડીયો શૂટ નથી કર્યા. પણ મિત્રો, મેં બધાને પૂછેલું હતું, જેમને પણ હેલ્પ કરી, તમારે પ્રૂફ જોઈ છે, પણ બધાને ભરોસો છે, એ બદલ હું દિલથી આભાર માનું છું ભાઈ. તમને મારા ઉપર ભરોસો છે તો એ મિત્રો ક્યારેય તોડવાનો નથી થતો. એક સિંગલ રૂપિયો પણ મારા માટે મેં નથી વાપર્યો. બસ મિત્રો, દાદા કહેવાય ને, હનુમાન દાદા બધાને પ્રેમ આપે, રાજી રાખશે ભાઈ. જેટલાએ પણ મદદ કરેલી છે ને ભાઈ, દિલથી, ખરેખર, કારણ કે બધાને યાદ કરી અને મેં મદદ કરેલી છે એમની. તો મિત્રો, હવે આ વિડીયોમાં એ વાત કરવાની હતી કે હવેથી નેક્સ્ટ મંથ, એટલે કે આ જે જૂન મહિનો છે, જુલાઈ મહિનો આવશે મિત્રો, એક મોટું કલેક્શન થાય ત્યારબાદ કહેવાય ને કે એક જોરદાર મદદ કરવી છે. તો જો તમે પણ આ કલેક્શનમાં ભાગ લેવા માગતા હોય, મદદ કરવા માગતા હોય, તો નીચે QR કોડ તમે જોઈ રહ્યા છો, મારો પોતાનો છે. મિત્રો, તમે તમારાથી બનતી અમાઉન્ટ સેન્ડ કરી શકો છો. અને હવે મોટું કલેક્શન થાય ને ભાઈ, ત્યારબાદ જ વાત કરવામાં આવશે અને તમને પણ બતાવવામાં આવશે કે ભાઈ હા, ભૂલકાઓની સ્માઇલ કેવી હોય ભાઈ. પણ મિત્રો, એમને એક વાત છે કે વિડીયો ઉતારી એટલે એમને પણ એમ લાગે, ભાઈ સંકોચ થાય કે ભાઈ આ કેમ આવું કરે છે, વિડીયો બનાવે છે. એટલા માટે મિત્રો, નાની અમાઉન્ટ હતી અને એટલું બધું હતું પણ નહીં, એટલા માટે મેં વિડીયો જમાડતા હોય એવું નથી બનાવ્યું ભાઈ. પણ એક મોટું કલેક્શન થાય ત્યારબાદ 100% તમને પણ વિથ પ્રૂફ બતાવવામાં આવશે. ક્યારેય આપણે ખોટું કરેલું નથી, કરવાનું થતું પણ નથી, કારણ કે હનુમાન દાદાના ભગત હોય ભાઈ. મોજીલા જોરદાર, પાવરફુલ, તાકાતવર, બોડી બિલ્ડર મોજીલા આપણા ગદાવાળા બજરંગબલી હનુમાનજી મહારાજના ભગત હોય, એ ક્યારેય ખોટું કામ ન કરી શકે, દાદા જ ન કરવા દે ભાઈ. તો મિત્રો, તમે તમારી યથાશક્તિ મુજબ QR કોડમાં સેન્ડ કરી શકો છો અમાઉન્ટ, બરોબર છે. અને 1-2 મહિના કે 3 મહિના જોઈએ, હવે જેમ દાદાની દયા અને આપ લોકોનો આ સપોર્ટથી જ્યારે પણ મોટું કલેક્શન થશે એટલે આપણે દિલથી બધાને રાજી કરવા છે ભાઈ. હું તો કરતો જોઉં છું, પણ એક આપણી એક ટીમ બનાવવાની થાય છે, બરોબર ને? તો જરૂરથી આપ આપની યથાશક્તિ મુજબ ત્યાં સેન્ડ કરી શકો છો. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મોજમાં રહેવાનું વાળા, બાકી બધું ચાલ્યું રહેશે ભાઈ. મિત્રો, સૌથી પહેલી વાત એ કે તમારું કોઈ પણ દુઃખ હોય, ચિંતા હોય, પ્રશ્ન હોય, મૂંઝવણ હોય, તકલીફ હોય, બરોબર છે, કાંઈ પણ કેમ ન હોય મિત્રો, કોઈ તમારો મેસેજ હનુમાન દાદા સુધી પહોંચાડે તો તમને કેવું લાગશે? તમારો કાંઈ પણ મેસેજ હોય એ દાદા સુધી જો કોઈ પહોંચાડે તો તમે શું કહેશો ભાઈ? મિત્રો, મારી વાત નથી કરતો, કોની વાત કરું છું તમને કહેવાનો છું. અને બીજી વાત કરીએ કે આ વિડીયો જોયા પછી તમામ દુઃખ, ચિંતા, ટેન્શન, મુશ્કેલી, રોગ, માનસિક અશાંતિ કાંઈ પણ કેમ ન હોય, ગમે તેવું પર્સનલ કામ કેમ ન હોય, એ પૂરું થઈ જશે. બજરંગબલી હનુમાનજી મહારાજ સુધી તમારો મેસેજ 100 નહીં પણ 1000% પહોંચશે ભાઈ. હા,
કઈ રીતે ફટાફટ વાત શરૂ કરીએ. પહેલાં કહી દઉં તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા આ વિડીયોને ખાસ શેર કરજો, કારણ કે તમામ લોકો પોતાનું દુઃખ દૂર કરી શકે. જે કંઈ પણ કહેવાનો છું એ કરી અને મિત્રો કહેવાય કે તેમના કોન્ટેક્ટમાં જેટલા હોય, આ તો પૂનનું કામ છે ભાઈ, બધાને લાભ મળવો જોઈએ, બરોબર ને. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો પણ વગાડી દેજો. સોશિયલ મીડિયા અકાઉન્ટ, કોન્ટેક્ટ માટે ઈમેલ આઈડી, બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે મિત્રો વાત શરૂ કરીએ. હવે સૌથી પહેલાં હું તમને બતાવી જ દઉં ભાઈ, બરોબર છે, કે હું કોની વાત કરું છું. એક જ મિનિટ મિત્રો. આ મારા દાદા ભાઈ જોઈ લ્યો મિત્રો, નીમ કરોલી બાબા. હા, તમે એનું ખાલી એક કહેવાય કે ચહેરાનું તેજ જુઓ, એની સ્માઇલ જુઓ ભાઈ, મિત્રો એની આંખ જુઓ. દાદા તો દાદા છે ભાઈ. હવે મિત્રો મારા નીમ કરોલી બાબા તમારો મેસેજ હનુમાન દાદા સુધી પહોંચાડશે. નીમ કરોલી બાબા તમારો મેસેજ હનુમાન દાદા સુધી પહોંચાડશે. કઈ રીતે? જય નીમ કરોલી બાબા. એના વિશે આપણે વાત કરીએ મિત્રો. તો સૌથી પહેલી વાત તો એ કે તમારો મેસેજ નીમ કરોલી બાબા કઈ રીતે પહોંચાડે દાદા પાસે. જો ભાઈ, જે વસ્તુ છે ને માણસનું કામ નથી ને, એ વસ્તુ માણસે કરાય પણ નહીં ભાઈ. જેમ કે મેં અગાઉ પણ એક વિડીયોમાં કીધું હતું, જ્યારે એ વિડીયો મારો વાયરલ થયો તો 5 લાખ આસપાસ વ્યૂ છે એ વિડીયોમાં. હજી પણ તમે મારી ચેનલમાં જઈ વિડીયોમાં જઈ પોપ્યુલર ઉપર દબાવશો એટલે પહેલો દેખાશે જૂનાગઢમાં મારો અનુભવ, જે સત્ય હકીકત ઘટના હતી ભાઈ. મિત્રો એક સંત જે મને પહેલાં બેઠા મને બેસાડ્યો એમની પાસે, એને સંત બાપુએ મને ચા પીવડાવી. પછી કે ચલો બોલો હાલશે. નહીં બાપુ કાંઈ નહીં, ખાલી ચાની ટેવ છે, બસ ચાની પ્રસાદી લઈશ પછી હું જાઉં. બાપુએ રાજકોટથી આવો છો? હા મિત્રો, રાજકોટ સે આયા હિન્દીમાં બોલતા હતા. ગજબ વિડીયો છે ભાઈ, ફૂલ વિડીયો હું તમને આ વિડીયોના એન્ડમાં ઉપર આપી દઈશ. 4 બોક્સ આવે એમાં, અને કઈ રીતે એ બાપુ ગાયબ થઈ ગયા ભાઈ. મિત્રો આવો અનુભવ પહેલી વાર મને થયો. તો એ આવી ઘટના હોય ને ભાઈ, સંત છે, મહાત્મા છે, સિદ્ધ પુરુષ છે, કે પછી કહેવાય કે ભગવાન છે, એ કઈ રીતે એમના ભક્તની મદદ કરે એ બાબતમાં આપણે ન પડાય. એ આપણું મગજ કામ ન કરે ત્યાં ભાઈ, અને કરાવાય પણ નહીં કામ. મિત્રો એ બધી બાબત જે છે તે ભગવાન ઉપર મૂકી દેવાની, સંતો ઉપર મૂકી દેવાની. હવે હું તમને કહેતો હતો કે તમારો મેસેજ દાદા સુધી નીમ કરોલી બાબા પહોંચાડશે ભાઈ. કઈ રીતે? મિત્રો નીમ કરોલી બાબા પોતે હનુમાન દાદા છે ભાઈ, એટલા સિદ્ધ સંત. મિત્રો નીમ કરોલી બાબા કેચીધામ જ્યાં એમનું આશ્રમ આવેલું છે, મિત્રો એટલા અનુભવ ભાઈ. આ વિડીયોમાં તો વાત કરું ને જો બધા અનુભવની, તો વિડીયો 1 કે 2 કલાકનો તો આરામથી બની જાય ભાઈ. એટલા અનુભવ છે. જ્યારે તે ટ્રેનમાં જતા હતા, આપણે બધી વાત કરીએ કઈ રીતે મેસેજ પહોંચાડવાનું, શું કરવાનું, શું નહીં. મિત્રો ટ્રેનમાં બાબા પાસે ટિકિટના પૈસા નહીં હોય એ સમયે, અથવા તો કંઈક ઇમરજન્સી હશે કે એવું હશે, તો 2-3 એમના શિષ્ય અને નીમ કરોલી બાબા, ટોટલ 4 લોકો હતા. બાબા ટ્રેનમાં ચડી ગયા ભાઈ. ટિકિટ ચેક કરવાવાળા આવ્યા કે ટિકિટ આપો બાબા. બાબા કે ટિકિટના પૈસા તો નથી બેટા મારી પાસે. સ્ટેશન આવે ત્યાંથી કોક પાસેથી લઈને કરાવી દઈશ, અત્યારે નથી મારી પાસે. ટિકિટ ચેકર કેમ ન હાલે? તો ઉતરી જાઓ. ઓલા જે એના શિષ્ય કહેવા જાય કે ભાઈ આ તને ખબર નથી કોણ છે કે એવી શરૂઆત હજી કરી, તો બાબા કે નહીં ઉતરી જાઓ, આપણે ઉતરી જાઓ. બાબા સ્ટેશને ઉતરીને નીચે જ બરોબર સ્ટેશનની બહાર ટ્રેનની સામે બેસી ગયા પલોઠી વાળીને. હવે બધા શિષ્યને કીધું બેસો અહીંયા લાઈનમાં, તમે તમારે મોજ કરો. એ કે થોડી વાર પછી આપણે થશે જવાનું, ચિંતા કરો. હવે મિત્રો ટ્રેન ચાલુ કરી, ચાલુ જ ન થઈ. મિકેનિકલ જે કાંઈ પણ લોકો હોય, જે પાર્ટ્સ બધા કરતા હોય રેડી, રિપેર, એ લોકોને બોલાવવા આવ્યા એની ટીમને. એને જોયું તો કે આમાં તો કોઈ વાંધો જ નથી, ટ્રેનમાં ચાલુ કઈ રીતે નથી થતી, હવે ખબર કેમ પડે?
ટ્રેનમાં કોઈ પ્રોબ્લેમ નથી કે બધા ચિંતામાં પડી ગયા. મિત્રો પછી બાબાએ ઈશારો કર્યો, એનો એક શિષ્ય ગયો ત્યાં. એને જે ટિકિટ ચેકર હતા ને એમને કીધું આ બાબાને બેસાડી દે, તને હજી ખબર નથી આ કોણ છે, કોને ના પાડી છે તને ખબર નથી ભાઈ, બેસાડ, બધું થઈ જશે. હવે ઓલા ટિકિટ ચેકરને એમ થયું કે ભાઈ આ ખરેખર થઈ જશે ચાલુ કે નહીં ખબર નહીં, આવો બાબા આવો, એ કે વાંધો નહીં આવો. જેવો પગ ઉપર મૂક્યો ટ્રેન ચાલુ ભાઈ. મિત્રો એને માફી માંગી, પગે લાગ્યા, નમન કર્યું, માફ કરી દો બાબા, મને ખબર નહોતી. મિત્રો આ તો એક ઘટના, આવી તો હજારો ઘટના છે ભાઈ, દુનિયાની ઘટનાઓ છે. મિત્રો પછી એક આપણે છેલ્લી એક કહી દઉં વાત, ત્યારબાદ આપણે મેઇન ટોપિક ઉપર આવીએ. એક વાણંદભાઈ બરોબર છે, જેમને હેર કટિંગની નાનકડી અમથી દુકાન હતી ત્યાં હિમાચલ પ્રદેશમાં, જ્યાં કેચીધામ છે, જ્યાં બાબા પહેલાં રહેતા ત્યાંથી થોડું દૂર એમ. હવે બાબા દાઢી કરાવવા માટે એક વખત ત્યાં ગયા, સમય હતો સાંજનો. હવે જે વાણંદભાઈ અડધી દાઢી કરી દીધી, બરોબર કોકનો ફોન આવ્યો કે મેસેજ મળ્યો, સંદેશો આવ્યો કે એમનો જે પુત્ર છે, જે એમનો દીકરો છે, તે ઘર છોડીને ભાગી ગયો છે, સવારનો વહી ગયો છે, હજી સુધી નથી આવ્યો. એટલે જે વાણંદભાઈ હતા ને એમણે બાબાને કીધું, બાબા માફ કરજો, મારે અડધી દાઢી મૂકીને જવું પડશે, કારણ કે મારો દીકરો જે છે હજી સુધી ઘરે નથી આવ્યો. હવે બાબા કે દાઢી તો બનાવી દે પછી વહી જાજે, વાંધો નહીં. ઓલા ભાઈ દીકરો તો ભાઈ બધાને દીકરાનો કોને ન હોય. વાણંદભાઈ કે બાબા માફ કરો, હું નહીં કરી શકું, મારા મગજ કામ નથી કરતું. હવે નિમકરોલી બાબાએ કીધું કે બટા હું કહું છું ને થઈ જશે બધું, અડધી દાઢી કરી દે મને. એટલે નિમકરોલી બાબાને વાણંદભાઈ બે હાથ જોડીને કીધું માફ કરો બાબા, મારે અત્યારે ખરેખર મારે કામ છે. પછી બહુ કીધું એટલે વાણંદભાઈએ માન રાખ્યું કે કાંઈ વાંધો નહીં, કરી દઉં ચાલો. બાબા કે ઊભા રહ્યો, હમણાં ન કરતા, મારે એક જરૂરી કામ છે, 5 જ મિનિટમાં આવું, ત્યારબાદ કરી દેજો. વાણંદભાઈ કે મારે મોડું થાય બાબા, દીકરો ખોવાઈ ગયો છે, મારે જવું પડે, સમજો. બાબા કે શાંતિ રાખો. હવે મિત્રો અડધી દાઢી કરેલી, અડધી એમનો. નિમકરોલી બાબા ગયા ભાઈ હાલતા હાલતા. મિત્રો એ વાણંદભાઈનું ઘર, જ્યાં એમની શોપ દુકાન નાની હતી, ત્યાંથી કહું તમને 3 કે 4 કલાકનો રસ્તો બીજા ગામમાં. હવે બાબા નીકળ્યા, 5 જ મિનિટ પછી બાબા પાછા આવ્યા અને બેસી ગયા, બનાવી કે હવે અડધી દાઢી. મિત્રો બરોબર ત્યારે પાછો સંદેશ મળે છે કે એક બાબા જેણે સફેદ કપડાં પહેરેલા હતા, શાલ ઓઢેલી હતી, ધાબળો ઓઢેલો હતો, જેમની અડધી દાઢી હતી અડધી નહોતી, અને એ બાવડું પકડીને જ દીકરાને ઘરે લઈ આવ્યા છે ભાઈ. મિત્રો વિચારો. પછી વાણંદભાઈને લાઈટ થઈ, આ તો મારા બાબાનો ચમત્કાર છે ભાઈ. મિત્રો વિચારો, 4 કલાકનો રસ્તો, અને એ વાતે કાંઈ નથી, બાબાએ એક જ સમયે ઘણી જગ્યાએ હોય એવા પણ અનુભવ ઘણાને કરાવ્યા છે. મિત્રો હવે આપણે કરીએ વાત કે હનુમાન દાદા સુધી તમારો મેસેજ નિમકરોલી બાબા કઈ રીતે પહોંચાડશે. મિત્રો મેં જે તમને દાદાનો ફોટો બતાવ્યો નિમકરોલી બાબાનો, તમારે નેટમાંથી ડાઉનલોડ કરી લેવાનો છે. ફોટો કોપી કઢાવો તોય ચાલે, ન કઢાવો તોય ચાલે, ફોનમાં ડાઉનલોડ કરી લ્યો તો પણ ચાલે. મિત્રો દરરોજ સવારે તમારા પૂજા રૂમમાં, ઘરના મંદિરમાં બેસીને ભગવાન સામે, ફોટો ન હોય ને નિમકરોલી બાબાનો તો મોબાઈલમાં ડાઉનલોડ કરી ઓપન કરી મોબાઈલ ભગવાનની બાજુમાં રાખી દો અને નિમકરોલી બાબાને પ્રાર્થના કરો. એમની સામે 21 વખત રામ નામ બોલો. નિમકરોલી બાબાને રામ નામ બહુ પ્રિય છે. રામ 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 21 વખત બોલો. હવે નિમકરોલી બાબાને તમારું જે કાંઈ પણ ચિંતા, પ્રોબ્લેમ, દુઃખ છે એ કયો, બાબા આ દુઃખ છે, દૂર કરી દો, દાદા સુધી આ વાત પહોંચાડી દો બાબા. જોકે દાદા પોતે પણ એ જ છે ભાઈ, બે એક જ છે. મિત્રો આ જે શબ્દ કહું છું ને થોડાક તમને સમજાશે નહીં કદાચ, પણ મિત્રો એ ખરેખર હું તો એટલું ડીપ લેવલમાં મેડિટેશન, ધ્યાન, ત્રાટક બધામાં ડીપ ગયો છું ભાઈ. મિત્રો દાદા એમના ભક્ત
ને એકવાર ખાલી એમનો ભક્ત દાદાને કહી દે ને ભાઈ આ ચિંતા છે, પછી એ આખી જિંદગી એમની સાથે ડગલે ને પગલે બાબા રહેતા હોય છે ભાઈ. અત્યારે પણ બાબા દાંત કાઢે છે સાંભળીને, કારણ કે એ મોજમાં છે ભાઈ. મિત્રો તમે બાબાનો ખાલી ફોટો તમને હું બતાવું. જુઓ મિત્રો કેવા હશે છે મનમાં ને મનમાં ભાઈ, કેવા મોજીલા બાબા છે મિત્રો. મારા તો એટલા બધા કામ નીમ કરોલી બાબાએ કરી દીધા છે ભાઈ કે જેની કોઈ વાત ન થાય, ને હજી પણ બાબા મારા કામ કરે છે, સાંભળે છે. તો 21 વખત બાબાની સામે રામ રામ બોલવાનું છે, ત્યારબાદ તમારો પ્રોબ્લેમ કહેવાનો છે, અને ધૂપ દીવો પણ કરવાનો છે, અને 1 વખત હનુમાન ચાલીસા કરવાની છે. બસ આટલું કરવાનું છે મિત્રો. 21 દિવસ સુધી આ પ્રક્રિયા કરો. ધૂપ દીપ કરો, બાબાની સામે રામ રામ બોલો, બાબાને તમારો મેસેજ કહો, અને એકવાર હનુમાન ચાલીસા. બસ 21 દિવસ સવારે કરો તોય ચાલે, સાંજે કરો તોય ચાલે, બંને ટાઈમ કરો તોય ચાલે, એક ટાઈમ કરો તોય ચાલે, તમારી મોજ પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે છે ભાઈ. મિત્રો 1000% દાદા 21 દિવસની અંદર તમને કાંઈક અનુભવ કરાવશે, એ ગેરંટી છે ભાઈ. અને એમની મોજ હોય, એમની મરજી દયા હોય તો જ આ વાત તમારા સુધી પહોંચતી હોય ભાઈ. બાકી મારી તાકાત નથી હું તમારા સુધી મેસેજ પહોંચાડું કે વિડીયો બનાવવું ભાઈ. બાબાનો ફોટો હાથમાં લેવો એ મોટી વાત છે, એ તાકાત નથી મારી ભાઈ. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને આ મોકો મળે. બધા જ પોતાને કહેવાય કે દાદાને પ્રણામ કરી અને પોતાનું ગમે તે દુઃખ હોય ભાઈ, ગમે તેવી ઈચ્છા હોય, પૂર્ણ થઈ શકે, દાદા કૃપા મેળવી શકે ભાઈ. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. જેમની બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, ખાસ દબાવજો. બાજુમાં ડંકો પણ વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા અકાઉન્ટ, કોન્ટેક્ટ માટે ઈમેલ આઈડી, તમામ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જુનાગઢનો જે વિડીયો મેં તમને વાત કરી મિત્રો, ખાસ જોજો. વિડીયો એન્ડ થાય હમણાં જ તમને 4 બોક્સમાં આવશે, અને એવું હશે તો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ, અથવા તો વિડીયોઝમાં જઈ પોપ્યુલરમાં ફર્સ્ટ વિડીયો મળી જશે. તો દાદા બધાને રાજી રાખે એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ? ગધાવાળા દાદાની મોજ. ઓ ભાઈ હા.